કહેવાય છે ને મિત્રો કે કોઈ પણ વસ્તુ ઈશ્વરે અમૃત પણ નથી બનાવી અને કોઈ પણ વસ્તુ ઝેર પણ નથી બનાવી. બસ એવી જ રીતે મિત્રો જે વસ્તુ આપણા માટે ફાયદાકારક છે પરંતુ એ વસ્તુ જો આપણે માત્રા કરતા વધારે પ્રમાણમાં લઈએ તો જરૂરથી તે આપણા માટે ઝેર બરાબર છે. એટલે કે મિત્રો આપણા શરીર માટે કેટલું તે નુકસાનકારક ઊભું થાય છે. એવી જ રીતે આપણે અગત્યની વાત કરીએ આજે એટલે કે ગોળ. જી હા મિત્રો કે ગોળ આજના સમયમાં નાના ઉંમર કે મોટી ઉંમર તમામ લોકો માટે ગોળ તે એકદમ સ્વાદિષ્ટ અને તેમને લોકોને ભાવતી વસ્તુ છે. અને અગત્યની વાત આપણે એ કરીએ કે ગોળ કે કેવા લોકોએ ન ખાવો જોઈએ અથવા તો કેવા લોકોએ કેવી પરિસ્થિતિ અનુસાર અને કેવી પરિસ્થિતિમાં ના ખાવો જોઈએ તે આપણે જરૂરથી આજના વિડીયોમાં જાણીએ. અને ગોળ કે જેમનો સ્વભાવ એટલે કે ઉષ્ણ છે એટલે કે તે સ્વભાવે ગરમ છે, સાથે સાથે તે સ્વાદે મધુર છે એટલે કે તે સ્વાદે મીઠો છે. અને અગત્યની વાત એ કરીએ કે ગોળ કે આ સમયમાં એટલે કે તે પણ ઉનાળામાં આપણે વાત કરીએ કે આપણે જ્યારે શરીરમાં અમ્લપિત્ત વધે છે કે તેને કારણે આપણા શરીરમાં પિત્ત પ્રકોપ વધતો હોય છે તો ખાસ કરીને જે લોકોને અમ્લપિત્તની વધારે તકલીફ રહેતી હોય એટલે કે જે લોકોને પિત્ત પ્રકોપ વધારે રહેતું હોય તો એવા લોકોએ ગોળનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. પૂછો કેમ? કારણ કે ગોળનો સ્વભાવ છે તે ઉષ્ણ છે એટલે કે તે ગરમ છે, તે ઉલટાનું આપણા શરીરમાં પિત્તને વધારનારું છે. તો જો આપણા શરીરમાં ઉલટાનું પિત્ત વધશે કે જેથી કરીને આપણે અમ્લપિત્તની તકલીફ પડે છે અને તેને કારણે આપણે પિત્તને લગતા અનેક પ્રકારના રોગ આપણા શરીરમાં કરતા હોય છે. અને સાથે સાથે બીજી અને સૌથી અગત્યની વસ્તુ એટલે કે જે લોકોને ચામડીની બીમારી રહેતી હોય એટલે કે ચર્મ વિકાર રહેતો હોય અને તે પણ તમને કદાચ ખબર હશે કે જ્યારે ચામડીની બીમારી કે જ્યારે લોહીનો વિકાર થાય છે, લોહીનો બગાડ થાય છે તેને કારણે ચામડીની બીમારી થતી હોય છે તો એવા લોકો ખાસ કે જે લોકોને ધાધર, ખરજવું, ખસ કે એલર્જીની તકલીફો રહેતી હોય એટલે કે જે લોકોને પિત્તજન્ય જે ચામડીની તકલીફો રહેતી હોય તો એવા લોકો માટે ખાસ કે ગોળનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. જરૂરથી એ લોકો ગોળનું સેવન કરી શકે છે પરંતુ કે જ્યારે ચામડીની બીમારીમાંથી સાવધ તે લોકો મુક્ત થઈ જાય છે અને ત્યારબાદ તે લોકો ગોળનું સેવન કરી શકે છે. નહીં તો તે લોકોને જે ચામડીની તકલીફ છે તે ઉલટાની ઘટવાની બદલે ઉલટાની તે તકલીફ વધી જતી હોય છે. અને જે લોકોને શરીર વધતું જતું હોય એટલે કે જે લોકોને વેઇટ ગેઇન એટલે કે જે લોકોને ઓબેસિટીની તકલીફ રહેતી હોય તો એવા લોકો ખાસ એ લોકોને ગોળનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. અને અગત્યની વાત એ કરીએ કે આ સમયમાં કેટલા લોકો અને દિવસે ને દિવસે કિડનીના રોગના દર્દીઓ વધતા જાય છે તો જરૂરથી મિત્રો એટલે કે CKD એટલે કે મિત્રો ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે આ જે કિડનીની તકલીફ ધરાવતા દર્દીઓ કે જેમાં ગોળનું સેવન શક્ય હોય ત્યાં સુધી ના કરવું જોઈએ. તેમને જાકારો આપો કારણ કે ગોળ કે જેથી કરીને આપણે તે કિડની ઉપર તેમની તે વધારે અસર રહેતી હોય છે. તો જરૂરથી મિત્રો જે લોકોને કિડની ડિસીઝ રહેતા હોય, કિડની સંબંધિત બીમારી રહેતી હોય તો એવા લોકોએ ગોળનું સેવન શક્ય હોય ત્યાં સુધી ના કરવું જોઈએ. અને સાથે સાથે અગત્યની વાત એ કરીએ કે જે લોકોને ડાયાબિટીસ એટલે કે સુગરની તકલીફ રહેતી હોય અને તેમાં પણ આ સમયમાં તમે કદાચ જોતા હશો કે કોઈને કોઈ ઘરમાં કોઈને કોઈ વડીલોને જે ડાયાબિટીસ એટલે કે સુગર વધવાની તકલીફ રહેતી હોય તો કે જેથી કરીને તે આપણા શરીરમાં તે રક્ત શર્કરા એટલે જે ગોળ છે તેમનું તે પ્રમાણ વધારી દે છે અને પરિણામે આપણે ઉલટાની તકલીફો જે સુગરને કારણે જે આપણા શરીરમાં જે કોમ્પ્લિકેશન્સ આવે છે તે વધી જતા હોય છે. તો પરિણામે જો આપણે સુગરને કંટ્રોલ રાખવું હોય તો જરૂરથી આપણે ગોળનું સેવન શક્ય હોય ત્યાં સુધી ના કરવું જોઈએ. અને અગત્યની વાત એ કરીએ કે જે લોકોને કૃમિની તકલીફ રહેતી હોય એટલે કે મિત્રો ક્યારેક પેટમાં ઝીણો દુખાવો રહેતો હોય, સાથે ઘણી વખતે સંડાસ કરતા પહેલા પણ તે લોકોને પેટમાં દુખાવો રહેતો હોય અથવા તો મળમાર્ગની જગ્યાએ ખંજવાળ આવતી હોય તો ખાસ કરીને એવા લોકો કે જેમને પેટમાં આંતરડામાં કૃમિ રહેતા હોય તો એવા લોકોએ શક્ય હોય ત્યાં સુધી ગોળનું સેવન ના કરવું જોઈએ. કારણ કે ગોળ કે જેમને મીઠાશને કારણે, મધુરતાને કારણે તે લોકોને ઉલટાની જે કૃમિની તકલીફ તે લોકોને વધી જતી હોય છે. તો જી હા મિત્રો આવા લોકોએ જરૂરથી ગોળનું સેવન શક્ય હોય ત્યાં સુધી ના કરવું જોઈએ. અને અગત્યની વાત એ કરીએ કે IBS એટલે કે મિત્રો ઇરેગ્યુલર બોવેલ સિન્ડ્રોમ અથવા તો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કે એવા રોગમાં ગોળનું સેવન ના કરવું જોઈએ. કારણ કે ગોળ તે સ્વભાવે ઉષ્ણ છે કે જેથી કરીને જે તેમની બોવેલ મુવમેન્ટ છે તેમાં ક્યારેક ને ક્યારેક તે લોકોને વધારે ચેન્જીસ આવતા હોય છે. તો જરૂરથી આવા જે દર્દીઓ, આવા લોકો કે જેમને ગોળનું સેવન શક્ય હોય ત્યાં સુધી ના કરવું જોઈએ. અને અગત્યની વાત એ કરીએ કે ઈશ્વરે પ્રચુર માત્રામાં ગોળમાં આયર્ન મૂકેલું છે એટલે કે લોહ તત્વ મૂકેલું છે કે જેથી કરીને આપણા શરીરની જે લોહીની ટકાવારી કુદરતી રીતે હિમોગ્લોબિનનું પણ પ્રમાણ વધી જતું હોય છે. પરંતુ અગત્યની વાત અને એક ચેતવા જેવી વાત એ છે કે જ્યારે ગોળનું સેવન કરવું હોય તો જરૂરથી તે આપણા શરીરની પરિસ્થિતિ અનુસાર, આપણા શરીરની રચના અનુસાર આપણે ગોળનું સેવન કરીએ કે જેથી કરીને તે આપણા માટે તે
શ્રેષ્ઠ ગણાય છે. એટલે કે મિત્રો આપણા શરીર માટે આપણા બંધારણને અનુસાર તે આપણે તેના પૂરેપૂરા ફાયદા મળી રહેતા હોય છે, અથવા તો તેના કોઈ પણ જાતના નુકસાન પણ આપને નથી થતા. તો જી હા મિત્રો, આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલાક લોકો કે જે જાણતા કે અજાણતા જે ગોળના સેવન દરમિયાન તે લોકો કંઈક ને કંઈક તે લોકો ભૂલ કરતા હોય છે. તો તે લોકો પણ આ સૂચનો, આ નિયમોનું તે લોકો પાલન કરે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.